લેઉવા પટેલની અંદર લાંબા સમયથી સામાજિક અગ્રણી અને રાજકીય અગ્રણી વચ્ચે ડખો ચાલી રહ્યો છે એ હવે ચરમસીમાએ પહોંચ્યો છે કારણ કે જામકંડોળાની અંદર જે સમૂહ લગ્નનું આયોજન હતું એમાં જે રાજકીય નેતા છે જયેશ રાદડિયા તેમણે ક્યાંક ને ક્યાંક જે સામાજિક અગ્રણી છે નરેશ પટેલ તેમને આડે હાથ લીધા હતા, તેમને ટોણો માર્યો હતો અને તેમને જવાબ પણ આપ્યા હતા કારણ કે તે જે સમાજની અંદર રહીને જે રાજકારણ રમી રહ્યા છે તેમને લઈને જવાબ આપવામાં આવ્યો હતો। પરંતુ જે ઘણા બધા એવા છે કે જે જયેશ રાદડિયાને અત્યારે સમર્થન આપી રહ્યા છે અને એમાંથી એક વ્યક્તિ છે પાટીદાર મહિલા અગ્રણી જે શર્મિલા બાંભણિયા છે તેમણે પણ હવે જયેશ રાદડિયાને સમર્થન આપ્યું છે। નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ। જે રીતે જામકંડોળાની અંદર સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું અને એ જ કાર્યક્રમની અંદર જયેશ રાદડિયાએ કહ્યું હતું કે મારું તીર સીધું જ જાય છે, વાંકા ચૂકું નથી જતું અને જેમને રાજકારણ કરવું છે એ રાજકારણમાં આવે અને પછી કરો, સમાજને આમાં ક્યાંય પણ વચ્ચે ના લાવો। એટલે હવે જે પાટીદાર સમાજ હતો એમાં સ્પષ્ટ જણાઈ રહ્યું હતું કે જે આ વિવાદ છે તે નરેશ પટેલ અને જયેશ રાદડિયા વચ્ચે છે અને આમની જ વચ્ચે જે શર્મિલા બાંભણિયા છે પાટીદાર મહિલા અગ્રણી તેમણે એવું કહ્યું છે કે જયેશ રાદડિયાએ 2017માં જ જે આ ટપોરી છે તેમને જવાબ આપી દેવો જોઈતો હતો કારણ કે જયેશ રાદડિયા બોલ્યા હતા કે ટપોરી ગેંગ છે જે લોકો મને હેરાન કરવાનું કામ કરે છે અને એમને લઈને જે જવાબ આપ્યો હતો તો શર્મિલાબેને પણ એવું કહી દીધું છે કે 2017ની અંદર આમને જવાબ આપી દેવો જોઈતો હતો ત્યારે જયેશ રાદડિયાએ ચૂપ નહોતું રહેવાનું જરૂર। એટલે સૌથી પહેલા તો જે શર્મિલા બાંભણિયા છે તેમણે શું કહ્યું છે એ સાંભળીએ। એને મોડું કીધું, એને 2017માં કહી દેવાની જરૂર હતી આ ટપોરી ગેંગ છે અને જો એને ત્યારથી કહી દીધું હોત ને તો આ ટપોરી ગેંગ અત્યારે હળવી થઈ ગઈ હોત। આ ટપોરી ગેંગને ઈંધણ પૂરું પાડ્યા પછી એને કીધું। હું તો એવું કહું છું જયેશભાઈએ જે કીધું એ બરાબર કીધું છે। ઘણા બધા અગ્રણીઓ, સૌથી પહેલાં તો પરેશભાઈ ગજેરા ભોગબઈના, વલ્લભભાઈ સતાણી ભોગબઈના, બાપભાઈ અસલાલિયા ભોગબઈના, જગજીવનભાઈ સખિયા ભોગબઈના, આવા તો 50 જેટલા લીડરો ભોગબઈના છે। એકચ્યુઅલી ટપોરી ગેંગને એવું છે કે અમે જ સમાજના રાજા છીએ, સારા કામ કરતા લોકોને એ લોકો ખરાબ ચિતરાવે, ખોટા ખોટા નારા બોલાવડાવે, ખોટી રીતે હેરાન કરાવે, બધું રેડી થઈ જાય એટલે કાઢી મૂકે, કામ કરાવવાનું હોય ત્યાં સુધી કામ કરાવી લે। આ એનો ધંધો છે, દારૂ પાઈને બધાને સાચવવાના। એને મોડું કીધું, એને 2017માં કહી દેવાની જરૂર હતી આ ટપોરી ગેંગ છે અને જો એને ત્યારથી કહી દીધું હોત ને તો આ ટપોરી ગેંગ અત્યારે હળવી થઈ ગઈ હોત। આ ટપોરી ગેંગને ઈંધણ પૂરું પાડ્યા પછી એને કીધું। હું તો એવું કહું છું જયેશભાઈએ જે કીધું એ બરાબર કીધું છે। ઘણા બધા અગ્રણીઓ, સૌથી પહેલાં તો પરેશભાઈ ગજેરા ભોગબઈના, વલ્લભભાઈ સતાણી ભોગબઈના, બાપભાઈ અસલાલિયા ભોગબઈના, જગજીવનભાઈ સખિયા ભોગબઈના, આવા તો 50 જેટલા લીડરો ભોગબઈના છે। એકચ્યુઅલી ટપોરી ગેંગને એવું છે કે અમે જ સમાજના રાજા છીએ, સારા કામ કરતા લોકોને એ લોકો ખરાબ ચિતરાવે, ખોટા ખોટા નારા બોલાવડાવે, ખોટી રીતે હેરાન કરાવે, બધું રેડી થઈ જાય એટલે કાઢી મૂકે, કામ કરાવવાનું હોય ત્યાં સુધી કામ કરાવી લે। આ એનો ધંધો છે, દારૂ પાઈને બધાને સાચવવાના। શર્મિલા બાંભણિયાના આ નિવેદનથી હવે ક્યાંક એવું લાગે છે કે વિવાદનો વંટોળ શરૂ થયો છે કારણ કે અત્યાર સુધી જે એવું લાગતું હતું કે ટપોરી ગેંગ કોણ છે તેમને લઈને પણ હવે ખુલાસો થઈ ગયો છે કે આ લોકો હંમેશા હેરાન કરવાનું જ કામ કરતા હોય છે। ગઈકાલે પણ આપણે સાંભળ્યું હતું અલ્પેશ કથિરિયાએ જે કહ્યું હતું કે જે વિઠ્ઠલ રાદડિયા છે એમણે આવા ટપોરીઓને કેટલાયને ઘર ભેગા કર્યા છે। એટલે હવે એ જોવાનું છે કે જયેશ રાદડિયા જે આ ટપોરી હેરાન કરી રહ્યા છે તેમને લઈને તેઓ શું સ્ટેન્ડ લે છે કારણ કે તેમને શું જવાબ આપે છે। સમૂહ લગ્નની અંદર લગભગ હજારોથી લાખો લેઉવા પટેલ સમાજના લોકો હાજર હતા અને એ જ દરમિયાન જવાબ આપવામાં આવ્યો છે। એટલે ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે વિવાદનો નવો ફણગો છે તે ફૂટવાનો છે। હવે કોઈ જાહેર કાર્યક્રમમાં જો નરેશ પટેલ દેખાશે તો લગભગ એવું લાગે છે કે આમના ઉપર નિવેદન સામે આવશે। તમને શું લાગે છે આ વખતે જે ટોણો મારવામાં આવ્યો છે એ કયા આધારે જયેશ રાદડિયા બોલ્યા હશે અને આ ટપોરી ગેંગ કોણ છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।